હોય છે અને એક ટાપુ સામે છે એ ભેંસલો અને જો આ અમારું લોકેશન તો અમારા અરવિંદભાઈ ટાપુ ઉપર ચડ્યા છે ધ્યાન રાખો અમારા ભેંસવાની અને અહીંયા દરિયાના કિનારે છે અહીંયા તમે આવો મેં જો મિત્રો છે ને એ કૂપી છે હવે ત્યાં આપણે આજે અંજળ આવે ને તો જવાનું છે તો કૂપીનો નજારો પણ તમને દેખાડવાનો છે તો કન્ટિન્યુ આજે છે ને તમે વિડીયોમાં લાગી રહેજો તો મિત્રો સરસ મજાની હોડી આવી છે પણ ઊંધી પડી ગયેલી છે અને તૂટી પણ ગયેલી હોય એવું લાગે છે આ બધું પંખાન બંખાન બધું કાઢી નાખેલું છે જો વનાભાઈ છે ને અંદર જાય છે આમ તપાસ કરવા કેમ કે અંદર કેવું છે હોડીની અંદર એ તમને બતાવીએ હમણાં અંદર જઈ જો મિત્રો આ છે ને અહીં એક બાખું પડી ગયેલું છે અરવિંદભાઈ બહાર ઊભા છે અને જો આવી રીતે અહીં બધું હળી ગયેલું છે મશીન પડ્યું છે અહીંયા નાનું એવું એક મશીન છે તો ઊંધું છે આ મશીન આવી રીતે હાલો નીકળી જઈએ આ રીતને છે ને જો પડાઈ જા તમને અમારા ગામની આ ભેખ છે ને એ સળી છે તમે જોઈ શકો આ જો આ રીતનો કઠિન રસ્તો છે અને તમે અહીંયા આવો ને એટલે તમને ખૂબ જ મજા આવ્યા કરે હું કેવું તમારું વનાભાઈ હા ઓ ભાઈ બહુ મોજ આવી ગયા આમ જો હવે કેવી છે તમને બતાવો અમે કેવી ધાર ચડ્યા જો હા જો આમેથી અમે ચડ્યા હતા તો અહીંયા અમે ઊભા છીએ તમે જો અને થાકી ગયા અને આ ફરતો નજારો જોવો તો બીક લાગે એવો હા અને એલોવેરા જો જો આવું છે અત્યારે બહુ બીક લાગે એવું છે જો આ છે ને અહીંથી પેલા કોટડા દવા માટે હાલતા ને તે આવા નાંગલિયા કરતા જૂના જો અહીંયા પોરો ખાતા એટલે છે ને જો હા અમારી અદ્ભુત કૂપીની જગ્યા પહેલી આવી ગઈ અહીંયા જે બાપુનો આશ્રમ હતો ત્યાં અત્યારે જઈ રહ્યા છીએ તો ભાઈ આ જંગલની પવન સરખી આ છે ને સિંહ માટે પાણી પાવા માટેનું એક નાનું એવું હોજ બનાવેલો છે જો અને આગળ એક કૂવો હતો એ પણ આપણે જોવા જઈશું અહીંયા પવન સરખી છે પણ જર્જરિત થઈ ગયેલી છે હવે છે ને મિત્રો આપણે અહીંયા પહેલાં એક બાપુનો આશ્રમ હતો અહીંયા આ ફોરેસ્ટ વિભાગનો કૂવો છે મિત્રો આપણે કાંઈ બીજું શૂટિંગ કરવું નથી પરંતુ આ અદ્ભુત જગ્યામાં ઘણા યુટ્યુબરો આવી ગયા અમારે હજુ ખેડૂત પુત્ર પણ અહીંયા અવારનવાર આવે પછી સુરેશભાઈ આવે એ બધા આવે અહીંયા પુત્રા દાદાની જે સ્થાનક છે એની નજીક જ આ જગ્યા આવેલી છે તો જો હમણાં બતાવું હું તમને અને જો આ મિત્રો જગ્યા ઉપર આવી ગયા જે જગ્યા હતી ને એ જ જગ્યા છે આ અને આપણે દર્શન કરીએ જો અહીંયા બાપુ રહેતા પહેલાં જીવનગીરી બાપુ
અહીંયા મિત્રો છે ને 30 વર્ષ પહેલાં બાપુ રહેતા, લગભગ 30 વર્ષ થઈ ગયા. તેદુનું અહીંયા કોઈ છે નહીં. આ જગ્યાએ એમનો મનામતજી જે છે અહીંયા તપ કરતા. અને જો આ શિવલિંગને અહીં માતાજીની સુગીઓ રાખતાના દીવડા હજી પડ્યા છે. પછી આગળ એક શિવલિંગ પણ છે, હમણાં તમને દેખાડી. આજે અમે છે ને 3 મિત્રો આવ્યા છીએ. એક તો જાણે અરવિંદભાઈ સાંખટ છે, પછી નીલુભાઈ પીઠડિયા, જેમની નીલુ વ્લોગ 3 ચેનલ છે, અને અરવિંદભાઈની પણ ચેનલ છે અરવિંદભાઈ સાંખટ. તો અહીંયા આપણે આજે આવ્યા અને હજી જવાનું છે પુતળા બાપાએ. તો મિત્રો હજી તમને શિવલિંગ બતાવવાનું બાકી રહી ગયું, તો હાલો તમને શિવલિંગ પણ બતાવું. મિત્રો આ શિવલિંગ છે, આ બાપુ રહેતા એ વખતનું. તો મિત્રો અમારી બારાની સરકાર છે ને એ અહીંયા ભૂતરા દાદાનું સ્થાનક આવેલું છે. અમારું ગામ છે મેથરા, તળાજા તાલુકાનું. અને અત્યારે અમે ત્યાં જઈએ છીએ ને તમે ફરતો નજારો તમે જોઈ શકો છો. અને મેં તમને બારાની સરકાર કે ભૂતરા દાદાને તમને દર્શન કરાવવાના છે. અને કોમેન્ટમાં જય ભૂતરા દાદા લખવાનું ભૂલતા નહીં. હાલો તો મિત્રો જઈએ હવે આપણા ભૂતળા દાદા એ મેથરાના. જો ભાઈ નીલુભાઈ ને અરવિંદભાઈની ચાલ્યા જાય છે. હવે દાદાનું દેવળ અહીંયા આવી ગયું છે. હાલો ભાઈ આવી ગયું છે ભૂતળા બાપાનું. હા ભાઈ જો અમારા ભૂતળા દાદાનું મંદિર આવી ગયું અહીંયા. અને અમે અવારનવાર આવીએ જ છીએ ને અહીંયા તો રોજને માટે હવે દર્શનાર્થીઓ હોય જ છે કાયમને માટે. અને અહીંયા બધી સગવડતા પણ દાદાની દયાથી થઈ ગયેલ છે. નહીંતર તો અહીંયા કેમ કે આ જંગલ વિસ્તારની વચ્ચે આ દાદાનું ધામ આવેલું છે ને એક બારાના કિનારે. તો દાદાના દર્શન કરીએ. જય ભૂતળા દાદા. ભૂતળા દાદા જો ભાઈ આ અમારે આ ડેન્જર કૂપી કહેવાય. ચપ્પલને કાઢવું પડશે. અહીંયા નાડું બાંધેલું છે ભાઈ. મને તો છે ને ચપ્પલને ઉસળે એટલે મારે ધ્યાન રાખવું પડવાનું છે. ઓલા ભાઈ તો હાલો ભાઈ એને પડ્યા એને પડ્યા. આ તો ગાડી પાછી મારે છે ઉપર આ બધું એટલા નથી કાઢવા. ભાઈ આ છે ને અમારી કૂપી છે, તો આ ભેખાડા તારું તમે ખવાય નહીં હો ભાઈ. અને આ સામે છેલ્લી કૂપી કહેવાય. આમ જો આ બધું છે ને અઘરું કામકાજ છે. આમાં કોટડા દેખાય. હાલો ભાઈ અમે બધા આવી ગયા હવે કૂપીએ ફરીને. અને હવે છે ને જાય ઘરે મિત્રો. તમને બધી અજાયબ બધી વસ્તુ દેખાડી, તમને અજાયબ જગ્યાઓ દેખાડી. અને જો હમણાં એક વસ્તુ અહીંયા તમને દેખાડું કે હા મેં જો ભેખાડું તાજું ખબળેલું છે હમણાં. તો જો આ છે ને ભેખાડા ખબળી ગયેલા છે મિત્રો. અને આ ચોમાસામાં પાણી મરે કે નહીં, તિરાડો પડેલી હોય ઉપરથી અને નીચેથી દરિયાના પાણીથી ખોલાણ થયેલું હોય. એટલે કોઈ પણ મચ્છીમારો ભાઈઓ આવો ને ચોમાસામાં આવી ગુફાઓમાં ગળવું નહીં. જો અહીંયા તાજું જ આ પડેલું છે 2 દી પહેલાંનું. કારણ કે આ ભૂખરો પાણો છે ને એ નીચેથી ખોલવાતો જતો હોય છે. એટલે આ બધું પડી જાય ને જો આની નીચે આપણે હોય તો આ જીવનું જોખમ થાય ખરું. જો અહીંયા તો મિત્રો હવે અમે તઈને જો આ રીતે દરિયામાંથી હવે ઘરે જઈએ છીએ. અને હવે છે ને મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરવો. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. અત્યારે સૌને જય સિયારામ, સીતારામ. જય સિયારામ.